ઘણા બધા ઉમેદવારોએ પ્રશ્ન પૂછે છે કે મેં તમારા સીસીનો કોર્સ જોઈન કર્યો, કોન્સ્ટેબલનો કોર્સ જોઈન કર્યો છે, પીએસઆઈનો કોર્સ જોઈન કર્યો છે, ફોરેસ્ટનો કોર્સ જોઈન કર્યો છે, તો મારે અલગથી જીસીઆરટી એનસીઆરટી વાંચવાની? તો સાંભળો, આ ધોરણ 6ની જીસીઆરટી, આ ધોરણ 7ની જીસીઆરટી, ધોરણ 8ની જીસીઆરટી, ધોરણ 9, ધોરણ 10, 11, પછી 12, પછી ભૂગોળ. હવે હું તમને એમ કહું છું કે આ જેટલી પણ જીસીઆરટીઓ તમારી સામે છે ને, આ બધી જીસીઆરટીના સેન્ટેન્સ આપણે કોર્સની અંદર લઈ લીધા છે. તો તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી. કોર્સમાં આના દરેકે દરેક સ્ટેટમેન્ટ આવી જાય છે. ખાલી તમારે શું કરવાનું ખબર? હું કહું ને એ પ્રમાણે કરતા જાજો. તમારે અગર કાંઈ પણ મૂંઝવણ હોય તો રવિવારે કોલ કરો. આટલા બધા થોથા વાંચવાની જરૂર નથી. આ બધું જ એની અંદર ઇન્ક્લુડેડ છે. તમે તમારી નોટ્સ ખાલી જાતે બનાવો. જેની પાસે સમય છે ને એ રેડીમેડ નોટ્સનો ઉપયોગ ના કરે. એ લોકો નોટ્સ જાતે બનાવે. તમારી એનર્જી તમને ન જીતાડે ને તો તમે મને કહેજો. એટલે હજી કહું છું કે જે કોઈ પણ આપણી બેચ જોઈન કરી છે ને, અલગથી કાંઈ કરવાની જરૂર નથી. એમાં છે ને એટલું પહેલાં કમ્પ્લીટ કરો, પછી હું તમને આગળના ઇન્સ્ટ્રક્શનની કમ્પ્લીટ થયા પછી આપીશ. બીજું કે ઘણા બધાને અમે એક મોક ટેસ્ટની બુક મોકલી છે, તો એ મોક ટેસ્ટની બુકે હમણાં નથી કરવાની. અમે કહેશું શું કરવાનું, ક્યારે કરવાનું, બધું જ કહેશું. બરાબર? જય હિન્દ, જય ભારત.